નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જિગ્નેશ અમીન, ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ, જીટીયુ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છું. ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સના સેકન્ડ મોડ્યુલ્સમાં આપને આજે બેઝિકલી શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામના બેઝિક કોન્સેપ્ટ, ધ રિલેશન બિટવીન શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ અને રેટ ઓફ લોડિંગ્સ અને જુદા જુદા સિમ્પલી સપોર્ટેડ બીમ્સના શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ કેવી રીતે ડ્રો કરી શકાય એના વિશે શીખીશું. ઓકે, બેઝિકલી વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં બીમની ડેફિનેશન્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ ધ લોડિંગ્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ ધ સપોર્ટ કન્ડિશન્સ વિશે શીખી ગયા. બેઝિકલી બીમ એટલે એક એવો સ્ટ્રક્ચરલ મેમ્બર, હોરિઝોન્ટલ સ્ટ્રક્ચરલ મેમ્બર્સ કે જેના ક્રોસ સેક્શનલ ડાયમેન્શન્સ લેન્થ કરતાં ઓછા હોય અને બીમ બેઝિકલી ટ્રાન્સવર્સ લોડ એક્ટ થતા હોય છે બીમ પર. ને બીમ પર જે બેઝિકલી ટ્રાન્સવર્સ લોડ એક્ટ થાય એને બીમ પરના સપોર્ટ દ્વારા રેઝિસ્ટ થતા હોય છે, એને રિએક્શન ફોર્સીસ કહેવામાં આવે છે. અને એક્સટર્નલ ફોર્સીસના લીધે બીમમાં ઇન્ટરનલ ફોર્સીસ ડેવલપ થાય, અને ઇન્ટરનલ ફોર્સીસને બેઝિકલી શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ કહેતા હોઈએ છીએ. જ્યારે બીમ ટ્રાન્સવર્સ લોડિંગના લીધે ડિફ્લેક્શન્સ થાય ત્યારે બીમમાં ઇન્ટરનલ ફોર્સીસ ડેવલપ થતા હોય છે. ઇન્ટરનલ ફોર્સીસ મે બી એ શિયર ફોર્સ ઓર ઇટ મે બી એ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ. તો આપણે હવે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટનો કોન્સેપ્ટ સમજીશું. સપોઝ એક આ સિમ્પલી સપોર્ટેડ બીમ એબી છે, એના ઉપર જુદા જુદા લોડિંગ્સ આપેલા છે, 5 કિલોન્યુટન, 10 કિલોન્યુટન, 8 કિલોન્યુટન્સ. એઝ યુઝ્યુઅલ આપણે ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ્સની કન્ડિશન્સનો યુઝ કરીને એના રિએક્શન્સ આરએ અને આરબી ફાઇન્ડ કરી શકીએ છીએ. ફર્સ્ટ, ઇફ યુ ટેક એ કન્ડિશન સિગ્મા એમ ઇક્વલ્સ ટુ 0, યુ કેન ફાઇન્ડ આઉટ ધી આરએ. ને બીજી કન્ડિશન્સ આપણે જો યુઝ કરીએ સિગ્મા એફ વાય ઇક્વલ્સ ટુ 0, તો તમને આરબીની વેલ્યુ મળી જાય. આરએની વેલ્યુ અહીંયા આપી છે 8.2 કિલોન્યુટન અને આરબીની વેલ્યુ આપી છે 4.8 કિલોન્યુટન્સ. હવે કન્સિડર એ સેક્શન એક્સ એટ એ ડિસ્ટન્સ ઓફ 7 મીટર ફ્રોમ પોઈન્ટ એ. હવે આ સેક્શન એક્સ બીમ એબીને બે પાર્ટમાં ડિવાઈડ કરશે, એક્સની ડાબી બાજુનો ભાગ અને એક્સ સેક્શનની જમણી બાજુનો ભાગ. હવે એક્સ સેક્શનની જમણી બાજુનો ભાગ અને ડાબી બાજુનો ભાગ આ ફિગરમાં સેપરેટલી બતાવેલા છે. હવે કન્સિડર એની વન સેક્શન. સપોઝ આપણે લેફ્ટ સાઈડ કન્સિડર કરીશું હમણાં. હવે લેફ્ટ સાઈડના જે બીમ સેક્શન એક્સની ડાબી બાજુનો જે પાર્ટ છે એમાં અનબેલેન્સ ટ્રાન્સવર્સ ફોર્સ કયો એક્ટ થાય છે? અનબેલેન્સ ફોર્સ એટલે સેક્શનની ડાબી બાજુના પાર્ટમાં જેટલા ફોર્સ એક્ટ થાય છે એનું સમેશન્સ કરવાનું છે. વર્ટિકલ ફોર્સને આપણે અપવર્ડ લઈએ તો ડાઉનવર્ડ ફોર્સને નેગેટિવ લઈશું. આપણે અહીંયા જોઈશું બીમની ડાબી બાજુના ભાગમાં રિએક્શન 8.2 અને ડાઉનવર્ડ ફોર્સ 5 કિલોન્યુટન એક્ટ થાય છે. આ પાર્ટમાં જે ડાબી બાજુનો પાર્ટ છે દેટ ઇઝ એ લેફ્ટ હેન્ડ સાઈડ. અનબેલેન્સ ફોર્સીસ 8.2 અપવર્ડ છે પ્લસ માઇનસ this 5 kilonewton acting downward, so minus 8.2 minus 5 is a 3.2. હવે આ 3.2 ફોર્સ સેક્શન ડાબી બાજુના સેક્શનમાં અનબેલેન્સ છે ને એની ડાયરેક્શન આવશે અપવર્ડ ફોર્સ, કારણ કે 8.2 અપવર્ડ છે, 5 is a downward, so net unbalanced force is 3.2 in upward directions. સિમિલરલી આપણે ડાબી બાજુના સેક્શન્સમાં ફોર્સીસના લીધે ડેવલપ થતી અનબેલેન્સ મોમેન્ટ ફાઇન્ડ કરીશું. સો અનબેલેન્સ મોમેન્ટ એક્ટિંગ ઓન ધ લેફ્ટ હેન્ડ સાઇડ ઓફ ધ સેક્શન આપણે પહેલા લેક્ચરમાં શીખી ગયા. મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. આપણે અત્યારે મોમેન્ટ સેક્શન એક્સ પર લઈ રહ્યા છે, તો 8.2 કિલોમીટરના લીધે મોમેન્ટ થશે 8.2 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 7. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે અબાઉટ સેક્શન એક્સેસ. 8.2 કિલોન્યુટન લોડ ટ્રાય ટુ રોટેટ ધ બીમ ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન, ઘડિયાળના કાંટાની ડાયરેક્શનમાં. એને આપણે સપોઝ અત્યારે પોઝિટિવ લઈએ છીએ,
તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ્સ નેગેટિવ લઈશું. દેન બીજો ફોર્સ છે 5 કિલોન્યુટન અને સેક્શન એક્સ વચ્ચે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થશે this distance, that is 7 minus 4, so this distance is 3 meter. So section xx પર 5 કિલોન્યુટનના લીધે જે મોમેન્ટ થશે 5 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 3 અને આ 5 કિલોન્યુટન ફોર્સ બીમને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરે છે એટલે એની સાઇન માઇનસ લીધી છે. તો નેટ અનબેલેન્સ મોમેન્ટ ઇઝ 8.2 મલ્ટીપ્લાય બાય 7 માઇનસ 5 ઇન્ટુ 3 એટલે 42.4 કિલોન્યુટન મોમેન્ટ કઈ ડાયરેક્શનમાં પોઝિટિવ સાઇન આવી એનો મિનિંગ કે ક્લોકવાઇઝ ડાયરેક્શન્સમાં અનબેલેન્સ મોમેન્ટ છે. સિમિલરલી હવે આપણે રાઇટ સાઇડનો સેક્શન કન્સિડર કરીશું. રાઇટ હેન્ડ સાઇડનો સેક્શન આ છે. ધીસ ઇઝ રાઇટ હેન્ડ સાઇડ સેક્શન. સેક્શન એક્સની જમણી તરફનો સેક્શન્સ. જે રીતે આપણે ડાબી બાજુના સેક્શનમાં અનબેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ મોમેન્ટ ફાઇન્ડ કરી એવી રીતે હવે જમણી બાજુના સેક્શનમાં આપણે અનબેલેન્સ ફોર્સ ફાઇન્ડ કરીશું. હવે સેક્શન એક્સની જમણી બાજુ જેટલા ફોર્સ એક્ટ થતા છે અપવર્ડ ફોર્સને પોઝિટિવ, ડાઉનવર્ડને નેગેટિવ લઈને કેલ્ક્યુલેશન્સ કરીએ. સો ધીસ 14.8 અપવર્ડ, 10 kilonewton downward, this 8 kilonewton downward. So net force is a 3.2 kilonewtons. That is with a minus sign. So that's why here mention is a downward side. Similarly, unbalanced moment on right hand side of the section is આપણે સેક્શન એક્સના રેફરન્સમાં મોમેન્ટ લઈએ છીએ એટલે 14.8 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 8 સેક્શન એક્સ અને 14.8 વચ્ચેનું ડિસ્ટન્સ છે દેટ ઇઝ 8 મીટર. આ મોમેન્ટ થશે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે માઇનસ સાઇન પ્લસ બીજો ફોર્સ છે ધીસ 8 કિલોન્યુટન 8 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન સેક્શન એક્સ અને 8 કિલોન્યુટન વચ્ચે દેટ ઇઝ 7 મીટર્સ. ત્યાર પછીનો ફોર્સ છે 10 કિલોન્યુટન અને 10 કિલોન્યુટન અને સેક્શન એક્સ વચ્ચે ડિસ્ટન્સ છે ધીસ ડિસ્ટન્સ ઇઝ 2 મીટર્સ. સો 10 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2 અને 10 કિલોન્યુટન ફોર્સ સેક્શન એક્સને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરે છે એટલે એની સાઇન પ્લસ થશે. આ બધી મોમેન્ટનો આપણે એલ્જિબ્રિક સમેશન કરીશું એની વેલ્યુ આવશે -42.4. માઇનસ મીન્સ આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. સેક્શન એક્સની જમણી બાજુના સેક્શન અને સેક્શન એક્સની ડાબી બાજુના સેક્શન પર આપણે અનબેલેન્સ ફોર્સ અને અનબેલેન્સ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરી લીધી. તો આ સ્લાઇડમાં જોશો તો આ લેફ્ટ હેન્ડ સાઇડનો સેક્શન છે. ધીસ ઇઝ ધ લેફ્ટ હેન્ડ સાઇડ સેક્શન્સ. ધીસ વન ઇઝ રાઇટ હેન્ડ સાઇડ સેક્શન્સ. સો સેક્શન એક્સ ની ડાબી બાજુ અનબેલેન્સ ફોર્સ છે 3.2 કિલોન્યુટન ઇન અપવર્ડ ડાયરેક્શન. સેક્શનની જમણી બાજુ અનબેલેન્સ ફોર્સ છે 3.2 કિલોન્યુટન ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન્સમાં. તો જે આ અનબેલેન્સ ફોર્સ સેક્શન એક્સની જમણી અને ડાબી બાજુ જે અનબેલેન્સ ફોર્સ ડેવલપ થાય છે એ અનબેલેન્સ ફોર્સને શિયર ફોર્સ કહેવામાં આવે છે. સેક્શન એઝ એ હોલ ઇક્વિલિબ્રિયમમાં છે. જો સેક્શન એબીના આપણે વર્ટિકલ ફોર્સીસના સમેશન કરીશું તો વેલ્યુ 0 આવશે. પણ જો કોઈ એક સેક્શન લઈને આપણે બીમને બે પાર્ટમાં સ્પ્લિટ કરીએ તો જરૂરી નથી બીમનો ડાબી બાજુનો પાર્ટ ઇક્વિલિબ્રિયમમાં હોય અને જમણી બાજુનો પાર્ટ પણ ઇક્વિલિબ્રિયમમાં હોય, કારણ કે ત્યારે કેટલોક અનબેલેન્સ ફોર્સ બીમમાં ડેવલપ થતો હોય છે. બીમના ડાબી બાજુના સેક્શનમાં અનબેલેન્સ મોમેન્ટ 42.4 કિલોન્યુટન મીટર છે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અને બીમની ડાબી બાજુના પાર્ટમાં અનબેલેન્સ મોમેન્ટ 42.4 એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન્સમાં ડેવલપ થતો હોય છે. આ અનબેલેન્સ મોમેન્ટ જે સેક્શનની જમણી બાજુ અથવા સેક્શનની ડાબી બાજુ ડેવલપ થતી હોય એવી અનબેલેન્સ મોમેન્ટને બેન્ડિંગ મોમેન્ટ કહેવામાં આવે છે. So section XX is subjected to unbalanced moment of 42.4 kilonewton meter on the either side of sections,
and the moments bend the sections. That's why it is called the bending moment. જ્યારે શિયર ફોર્સ સેક્શનને ઓર બીમને શિયર ઓફ કરવા પ્રયત્ન કરતું હોય છે એટલા માટે એને શિયર ફોર્સ કહેવામાં આવે છે. સો આપણે બેઝિકલી કોન્સેપ્ટ શીખ્યા શિયર ફોર્સ કોને કહેવાય અને બેન્ડિંગ મોમેન્ટ. સો શિયર ફોર્સ ધ અનબેલેન્સ વર્ટિકલ એક્સટર્નલ ફોર્સ એક્ટિંગ ઓન ધ બીમ either to the left or right of the section is known as the shear force at a particular section. So બીમમાં કોઈપણ સેક્શનની ડાબી અથવા જમણી બાજુ એક્ટ થતા અનબેલેન્સ વર્ટિકલ એક્સટર્નલ ફોર્સને શિયર ફોર્સ કહેવામાં આવે છે. આપણે આગલો જે પ્રોબ્લેમ જોઈ ગયા એમાં સેક્શન એક્સની ડાબી બાજુ અનબેલેન્સ ફોર્સ હતો 3.2 અપવર્ડ ડાયરેક્શનમાં, સેક્શનની જમણી બાજુ અનબેલેન્સ ફોર્સ હતો 3.2 કિલોન્યુટન ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન્સ. તો આ 3.2 કિલોન્યુટન અનબેલેન્સ ફોર્સ જે સેક્શનની ડાબી અને જમણી બાજુ એક્ટ થતો હોય છે એને શિયર ફોર્સ એટ એ પર્ટિક્યુલર સેક્શન કહેવામાં આવે છે. સિમિલરલી આગલા કેસમાં આપણે જોઈ ગયા હતા 42.4 કિલોમીટર મોમેન્ટ સેક્શનની ડાબી અને જમણી બાજુ એક્ટ થતી હતી. આ અનબેલેન્સ મોમેન્ટ દેટ ઇઝ એક્ટિંગ ઓન ધી આઇધર સાઇડ ઓફ સેક્શન દેટ ઇઝ કોલ્ડ એઝ એ બેન્ડિંગ મોમેન્ટ એટ એ સેક્શન્સ. So the unbalanced moment of all external forces acting on the beam either to the left or right of the section is known as a bending moment at a section. હવે બેઝિકલી આપણે શિયર ફોર્સનું વેરિએશન્સ એલોંગ ધ લેન્થ ઓફ ધ બીમ બતાવવું હોય તો આપણે કેટલાક સાઇન કન્વેન્શન્સ એઝ્યુમ્સ કરવા પડે. તો બેન્ડિંગ મોમેન્ટ અથવા તો શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરવા માટેના કેટલાક સાઇન કન્વેન્શન હોય છે. આ સ્લાઇડમાં સાઇન કન્વેન્શન ફોર ધ શિયર ફોર્સ બતાવ્યા છે. જો સેક્શન એક્સની ડાબી બાજુનો ફોર્સ જો અપવર્ડ હોય અથવા તો સેક્શનની જમણી બાજુનો ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થતો હોય તો એવા શિયર ફોર્સને આપણે કહીશું પોઝિટિવ શિયર ફોર્સ. એનાથી ઓપોઝિટ કેસ હોય તો એવા કેસને આપણે કહીશું નેગેટિવ શિયર ફોર્સ. નેગેટિવ શિયર ફોર્સ કોને કહીશું? જો સેક્શન એક્સની ડાબી બાજુનો ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય અથવા સેક્શન એક્સની જમણી બાજુ કન્સિડર કરીએ તો ફોર્સ જો અપવર્ડ ડાયરેક્શનમાં હોય તો એવા શિયર ફોર્સને આપણે નેગેટિવ શિયર ફોર્સ કહીશું. એટલે ઇન શોર્ટ જો આપણે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ સેક્શનની ડાબી બાજુથી તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ લેવાનો અને ડાઉનવર્ડ ફોર્સને નેગેટિવ લેવાનો. અથવા તો જો આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન બીમનો જમણી બાજુનો પાર્ટ લઈને સેક્શનની જમણી બાજુનો પાર્ટ લઈને કરતા હોય તો અપવર્ડ ફોર્સને આપણે નેગેટિવ કહીશું અને ડાઉનવર્ડ ફોર્સને પોઝિટિવ કહીશું. Similarly, sign conventions for the bending moments. Basically, જો કોઈ પણ બેન્ડિંગ મોમેન્ટ્સ બીમને ફિગરમાં દર્શાવ્યું છે એ પ્રમાણે જો બેન્ડ કરવા પ્રયત્ન કરે તો એવી બેન્ડિંગ મોમેન્ટને આપણે સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ કહીશું. જો આ બેન્ડિંગ શેપને ધ્યાનથી જોશો તો બહિર્ગોળ શેપ બહારની બાજુ ડેવલપ થાય છે. બહિર્ગોળ એટલે કોન્વેક્સિટી ઓફ ડિફ્લેક્ટેડ શેપ આઉટર સાઈડે ડેવલપ થાય છે, જ્યારે ઇનર સાઈડ ડિફ્લેક્ટેડ પાર્ટની છે એ અંતર્ગોળ હશે અથવા કોન્કેવિટી. જો કોઈ પણ ફોર્સિસ બીમને એવી રીતે બેન્ડ કરે કે એનાથી બહિર્ગોળ અથવા કોન્વેક્સિટી આઉટર પાર્ટમાં ડેવલપ થાય અને કોન્કેવિટી અથવા અંતર્ગોળ શેપ અંદરની બાજુ ડેવલપ થાય તો એવી બેન્ડિંગ મોમેન્ટને સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ કહીશું. ને સેગિંગ મોમેન્ટ આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે આપણે એને પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ કન્સિડર કરીશું. સિમિલરલી કોઈ પણ બીમ આ રીતે બેન્ડ થાય તો ઓપોઝિટ કેસ થયો. બહારની બાજુ કોન્વેક્સિટી ડેવલપ થશે જ્યારે બીમના ડિફ્લેક્ટેડ અંદરની પાર્ટમાં કોન્કેવિટી ડેવલપ થશે. આ ઓપોઝિટ કેસ થયો. તો ઓપોઝિટ કેસમાં
એને આપણે આ ટાઈપની મોમેન્ટ્સને હોગિંગ મોમેન્ટ કહીશું. ધ મોમેન્ટ વિચ ટેન્ડ્સ ટુ બેન્ડ ધ બીમ ટુ એ કર્વેચર હેવિંગ convexity at the top face. This is the top face, you can say, and this was the bottom face. જો ટોપ ફેસ કોન્વેક્સિટી તરીકે બેન્ડ થાય અને બોટમ ફેસ કોન્કેવિટી તરીકે અંતર્ગોળ શેપમાં જો બેન્ડ થાય તો એવી બેન્ડિંગ મોમેન્ટને હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ કહીશું. અથવા તો બીજા શબ્દોમાં આપણે કહીએ, જો સેક્શન એક્સની ડાબી બાજુ એક્ટ થતી અનબેલેન્સ મોમેન્ટ ઓર એ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય અથવા તો સેક્શનની જમણી બાજુ એક્ટ થતી મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો એવી મોમેન્ટને હોગિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરીશું ને હોગિંગ મોમેન્ટને આપણે નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરીશું. હવે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સની ડેફિનેશન સમજીશું. The diagram which shows the variation of shear force along the length of the beam is called the shear force diagram. જો એક એવો ડાયાગ્રામ કે જે બીમની ડિફરન્ટ સેક્શન અથવા તો એલોંગ ધ લેન્થ શિયર ફોર્સની વેલ્યુ ઇન્ડિકેટ કરે એવા ડાયાગ્રામને શિયર ફોર્સ ડાયાગ્રામ કહેવામાં આવે છે. સિમિલરલી એક એવો ડાયાગ્રામ્સ એલોંગ ધ લેન્થ ઓફ ધ બીમ્સ જે ડિફરન્ટ સેક્શન પર બીમની બેન્ડિંગ મોમેન્ટ વેલ્યુ ઇન્ડિકેટ કરે એવા ડાયાગ્રામ્સને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કહેવામાં આવે છે. ધ ડાયાગ્રામ વિચ શોઝ ધ વેરિએશન્સ ઓફ બેન્ડિંગ મોમેન્ટ એલોંગ ધ લેન્થ ઓફ ધ બીમ ઇઝ કોલ્ડ ધી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ. હવે જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીએ ત્યારે કેટલોક પોઈન્ટ એવો થાય કે જ્યાં આગળ શિયર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ થાય અથવા તો બેન્ડિંગ મોમેન્ટ નેગેટિવથી પોઝિટિવ થાય. તો જો બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામમાં જ્યાં જે પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ અથવા નેગેટિવથી પોઝિટિવ ચેન્જ થતી હોય એવા પોઈન્ટને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન્સ કહેવામાં આવે છે. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શનને ઇન્ફ્લેશન પોઈન્ટ પણ કહેવામાં આવે છે. જનરલી એટ ધ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન્સ ધી વેલ્યુ ઓફ બેન્ડિંગ મોમેન્ટ 0 હોય છે. રિલેશન બિટવીન લોડિંગ્સ, શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ સમજીશું. રિલેશનશિપ બિટવીન શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ એન્ડ ધી રેટ ઓફ લોડિંગ્સ. આ ફિગરમાં એક સિમ્પલી સપોર્ટેડ બીમ આપ્યો છે. એના ઉપર એક જનરલ લોડિંગ્સ આપેલા છે. બીમનો એક એન્ડ હિંજ છે, બીમનો બીજો એન્ડ રોલર સપોર્ટ છે. નાઉ બે સેક્શન કન્સિડર કરો. સેક્શન XX જે બતાવ્યું છે અને સેક્શન X1 X1. બે સેક્શન વચ્ચે વેરી સ્મોલ ડિસ્ટન્સ છે, દેટ ઇઝ એ dx. dx ઇઝ ધ વેરી સ્મોલ એલિમેન્ટ્સ. જ્યારે આખો બીમ ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે. ઇક્વિલિબ્રિયમ પોઝિશનમાં છે એનો મિનિંગ એ કે સિગ્મા fxનો સરવાળો 0 થાય છે, સિગ્મા fyનો 0 છે. એન્ડ ઇફ યુ ટેક એ મોમેન્ટ અબાઉટ સ્પેસિફિક પોઈન્ટ ઇન એ બીમ, ધી બધી ફોર્સિસનો મોમેન્ટનો સરવાળો પણ 0 થશે. એટલે ત્રણ કન્ડિશન સેટિસ્ફાય થાય જ્યારે ઇક્વિલિબ્રિયમમાં હોય ત્યારે સિગ્મા fx0, સિગ્મા fy0 એન્ડ સિગ્મા m એટ પર્ટિક્યુલર પોઈન્ટ ઇઝ 0. અહીંયા આપણે બે સેક્શન XX અને X1 લીધેલા છે. બીમ જ્યારે હોલ એઝ અ ઇક્વિલિબ્રિયમ છે ત્યારે એવું માનીશું કે આ બીમનો જે સ્મોલ પાર્ટ dx લીધો તે પણ ઇક્વિલિબ્રિયમમાં છે. હવે આ સ્મોલ એલિમેન્ટ જે બીમનો લીધો છે એનો ફ્રી બોડી ડાયાગ્રામ્સ બતાવ્યો છે આ સ્કેચમાં. ફ્રી બોડી ડાયાગ્રામ ઓફ ડિફરન્શિયલ એલિમેન્ટ્સ ઓફ ધ બીમ. હવે આ સ્મોલ એલિમેન્ટ પર જે જુદા જુદા ઇન્ટરનલ ફોર્સ એક્ટ થાય એ બતાવ્યા છે ફ્રી બોડી ડાયાગ્રામમાં. બેઝિકલી V is a shear force at section XX. This quantity V plus delta V is a shear force at section X1. This moment M is a moment at section XX, and M plus dm, that is a moment at section X1. Now take the moment of all the internal forces about point O. This is the point O on the
bottom right corner of the beams. હવે મોમેન્ટ દરેક ઇન્ટરનલ અને એક્સટર્નલ ફોર્સીસને આપણે સ્ટાર્ટ કરીએ લેફ્ટ સાઈડથી. સો ધીસ ફર્સ્ટ ઇઝ અ મોમેન્ટ. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આપણે નેગેટિવ લઈશું, ક્લોકવાઇઝ પોઝિટિવ લઈશું. આ સાઇન કન્વેન્શન પ્રમાણે આ મોમેન્ટનો સરવાળો કરીશું. તો પહેલી મોમેન્ટ છે એમ. આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે માઇનસ સાઇનથી બતાવી છે. દેન માઇનસ ધ નેક્સ્ટ ફોર્સ વી. આ વી જે શિયર ફોર્સ સેક્શન એક્સ પર છે એ પોઈન્ટ એને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે એટલે એની મોમેન્ટ થશે વી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ડીએક્સ. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જો મોમેન્ટ હોય તો એને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સથી મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી, પણ જ્યારે ફોર્સીસ હોય ત્યારે ફોર્સીસની મોમેન્ટ કેવી રીતે મળે? મોમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન જે પોઈન્ટ પર મોમેન્ટ ફાઇન્ડ કરતા હોય ત્યાંથી લોડિંગ એક્ટ થતો હોય એ બે પોઈન્ટ વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. સો વી અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ હશે ડીએક્સ. ત્યાર પછી આવશે આ સ્મોલ એલિમેન્ટ પર એક્ટ થતો યુડીએલ. યુડીએલની ઇન્ટેન્સિટી છે ડબલ્યુ. ટોટલ યુડીએલ થશે ડબલ્યુ ઇન્ટુ ડીએક્સ અને વેર ઇટ ઇઝ એક્ટ, this is act at a midpoint, so that is acting at dx by 2. ને આ એક્સટર્નલ ફોર્સ પણ પોઈન્ટ ઓને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે એટલે એની સાઇન માઇનસ આપી છે. ત્યાર પછીની મોમેન્ટ છે એમ પ્લસ ડીએમ, દેટ ઇઝ એક્ટિંગ એટ સેક્શન x1. ધીસ ઇઝ એમ પ્લસ ડીએમ. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે પોઝિટિવ. ત્યાર પછીનો ફોર્સ છે વી પ્લસ ડેલ્ટા વી, પણ વી પ્લસ ડેલ્ટા વી જે શિયર ફોર્સ છે એ અને પોઈન્ટ ઓ વચ્ચેનું ડિસ્ટન્સ 0 થશે એટલે એ વેલ્યુ અહીંયા દર્શાવેલી નથી એન્ડ દેટ્સ ઇક્વલ્સ ટુ ધી 0. ધી મોમેન્ટ ઓફ ઓલ ફોર્સ ઇક્વલ્સ ટુ 0. ઇફ યુ સિમ્પ્લિફાય ધીસ ઇક્વેશન્સ you can say this quantity cancel out. Similarly, dx is the very small quantity. બે સ્મોલ ક્વોન્ટિટીને મલ્ટીપ્લાય કરીએ તો એથી બી ઘણી નાની વેલ્યુ થાય એટલે ડીએક્સ મલ્ટીપ્લાય બાય ડીએક્સ બાય 2 ઇઝ અ વેરી સ્મોલ ક્વોન્ટિટી. સો જનરલી ધીસ ક્વોન્ટિટી ઇઝ ઓલમોસ્ટ 0. સો વી આર નિગ્લેક્ટિંગ ધીસ ક્વોન્ટિટી. તો આપણી પાસે ઇક્વેશન બચ્યું વી ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ વી ડીએક્સ પ્લસ ડીએમ ઇક્વલ્સ ટુ 0. ઇફ યુ સિમ્પ્લિફાય ઇટ v dx is equals to dm. The equation finally v equals to dm by dx. V basically is a shear force at a section xx and m is a bending moment. So dm by dx is nothing but a rate of change of bending moment. So આ equation no meaning થશે the rate of change of bending moment, or in other words slope of bending moment diagrams is equals to V, that is a shear force at a particular sections. So this is the relation between shear force and the bending moment. The rate of change of bending moment diagrams is equals to shear force. Again આ જે સ્મોલ સેક્શન છે એનો ફ્રી બોડી ડાયાગ્રામ્સ બતાવેલો છે. Now consider the equilibriums of the small elemental part. That means you consider another condition of equilibrium sigma Fy equals to 0. તો આ સેક્શનમાં વર્ટિકલ ફોર્સીસ એક્ટ થતા કયા કયા છે? આ સ્મોલ એલિમેન્ટ પર વી પ્લસ ડેલ્ટા વી અને આ ડબલ્યુ સ્મોલ એલિમેન્ટ ડીએક્સ ઉપર. અપવર્ડ ફોર્સને પોઝિટિવ અને ડાઉનવર્ડને નેગેટિવ કરીને આ બધા ફોર્સીસનો આપણે સમ કરીશું. સો વી દેટ ઇઝ એક્ટિંગ ઇન ડાઉનવર્ડ, સો માઇનસ વી. દેન ધીસ યુડીએલ that is acting here. This W into dx, that is a total UDL, that also acting in downward direction, so minus, plus this V plus dV that is acting in upward direction is equals to 0. કારણ કે બીજો કોઈ ફોર્સ એક્ટ થતો નથી. જો આ ઇક્વેશનને સિમ્પ્લી કરીએ, this V
એન્ડ ધીસ વેજ કેન્સલ આઉટ. તો આપણી પાસે ઇક્વેશન બચ્યું માઇનસ ડબલ્યુ ડીએક્સ પ્લસ ડીવી ઇક્વલ્સ ટુ 0, અથવા તો એને કહીશું ડીવી ઇઝ ઇક્વલ્સ ટુ ડબલ્યુ ડીએક્સ, અને આ ઇક્વેશન બનશે ડબલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ ડીવી બાય ડીએક્સ. ડબલ્યુ શું છે? રેટ ઓફ લોડિંગ છે. ધીસ ઇઝ અ રેટ ઓફ લોડિંગ્સ. વી શું છે? દેટ ઇઝ અ શિયર ફોર્સ એટ એ પર્ટિક્યુલર સેક્શન્સ. તો આ ઇક્વેશનનો મિનિંગ એ થાય કે rate of change of shear force diagram at a particular section is equals to the rate of loadings. So you can say rate of change of shear force diagram is equals to the loading at a sections. So આપણી પાસે હવે બે રિલેશનશિપ મળી ગઈ. The first relation between shear force and a bending moment, that is a dm by dx is equals to shear force, અને બીજી રિલેશન between shear force and a rate of loading, that is a dv by dx is equals to the w. હવે જ્યારે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવો હોય તો આપણે જુદા જુદા સેક્શન ઉપર આપણી પાસે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વેલ્યુ હોવી જોઈએ. તો એવા કયા કયા સેક્શન છે કે જેના ઉપર આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામની વેલ્યુ ફાઇન્ડ કરવી જોઈએ? તો કેલ્ક્યુલેશન ઓફ શિયર ફોર્સ ઓર શિયર ફોર્સ diagrams, the section for calculation of shear force includes section on either side of point load. point load ની ડાબી અને જમણી બાજુ શિયર ફોર્સ કેલ્ક્યુલેટ કરવા જોઈએ. સિમિલરલી યુનિફોર્મ લોડ હોય તો યુનિફોર્મ લોડિંગ્સના આઈધર સાઇડ, એટલે શરૂઆત જ્યાં થતી હોય ત્યાં અને જ્યાં લોડ એન્ડ થતો હોય ત્યાં આગળ કેલ્ક્યુલેશન્સ કરો શિયર ફોર્સના કરવા જોઈએ. સિમિલરલી જો યુનિફોર્મલી વેરિંગ લોડ હોય તો એના પણ શરૂઆત અને એન્ડ ઉપર શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ, શિયર ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરવી જોઈએ. સિમિલરલી બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે કયા કયા સેક્શન પર આપણે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરવી જોઈએ? ધ સેક્શન ફોર કેલ્ક્યુલેશન ઓફ બેન્ડિંગ મોમેન્ટ ઇન્ક્લુડ્સ પોઝિશન ઓફ પોઈન્ટ લોડ. જો પોઈન્ટ લોડ હોય તો પોઈન્ટ લોડની પોઝિશન્સ પર, આઈધર સાઇડ ઓફ યુડીએલ અને આઈધર સાઇડ ઓફ ધી યુનિફોર્મલી વેરિંગ લોડ. આટલા પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવી જોઈએ. સપોઝ હવે આપણે એક સિમ્પલ પ્રોબ્લેમ્સ લઈશું. એક સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો છે, એના સેન્ટરમાં પોઈન્ટ લોડ ડબલ્યુ આપ્યો છે, ને આ કેસનો બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો થાય એના વિશે જોઈશું. તો એઝ યુઝ્યુઅલ આપણે પહેલાં લેક્ચરમાં શીખી ગયા એ પ્રમાણે રિએક્શન વીએ અને વીબી કેલ્ક્યુલેટ કરીશું. તો આપણી પાસે ત્રણ કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ છે, સિગ્મા F50, સિગ્મા Fx0 અને સિગ્મા M0. આ ત્રણ કન્ડિશનનો યુઝ કરીને રિએક્શન્સ ફાઇન્ડ કરીશું. પહેલી કન્ડિશન આપણે યુઝ કરીશું સિગ્મા M ઇક્વલ્સ ટુ 0, એટલે પોઈન્ટ એ ઉપર બધા ફોર્સીસની મોમેન્ટ લઈને એનો સરવાળો 0 કરીશું. સો આ બીમમાં reaction VB is a reaction at B and VA is a reaction at E. So આપણે મોમેન્ટ લઈ રહ્યા છે પોઈન્ટ એ ઉપર. જમણી બાજુથી દરેક ફોર્સ કન્સિડર કરીશું. એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને નેગેટિવ લઈશું, ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ લઈને એનો સરવાળો 0 ઇક્વેટ કરીશું. તો પોઈન્ટ એ ઉપર લઈએ છીએ એટલે બધા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ પોઈન્ટ એ અને લોડિંગની વચ્ચેના લેવાના રહેશે મોમેન્ટ કેલ્ક્યુલેશન્સમાં. તો VB ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L. આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડેવલપ થશે એટલે એની સાઇન અહીંયા માઇનસ આપેલી છે, માઇનસ VB ઇન્ટુ L. ધેન નેક્સ્ટ ફોર્સ ઇઝ એ W. આ W ફોર્સ પોઈન્ટ એને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે અને પોઈન્ટ એ અને લોડિંગ W વચ્ચે ડિસ્ટન્સ છે L/2, એટલે એની મોમેન્ટ થશે W into L/2 plus W into L/2 equals to 0. If you simplify these equations, we get VB is equals to W/2. અને આ W/2 ની વેલ્યુ પોઝિટિવ આવી છે, એનો મિનિંગ કે આપણે શરૂઆતમાં VBને જે અપવર્ડ એઝ્યુમ્સ કર્યા હતા that is right, and VB રિએક્શન્સ અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. ત્યાર પછી બીજી કન્ડિશન યુઝ કરીશું સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0. સિગ્મા F5 0 મીન્સ બીમ પર એક્ટ થતા બધા વર્ટિકલ ફોર્સીસનો સરવાળો 0 થાય,
અહીંયા અપવર્ડ ફોર્સને આપણે પોઝિટિવ લઈશું, ડાઉનવર્ડને નેગેટિવ લઈને કેલ્ક્યુલેશન્સ કરીશું. તો VA પ્લસ VB માઇનસ W ઇક્વલ્સ ટુ 0. VA પ્લસ VB બંને અપવર્ડ ડાયરેક્શનમાં છે, માઇનસ W ઇક્વલ્સ ટુ 0. અથવા આ ઇક્વેશન્સને આવી રીતે બી લખી શકીએ, ટોટલ અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. સો VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ W. આ VBની વેલ્યુ W/2 છે, ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરી દો. તો VA પ્લસ આ VBની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરી W/2 ઇઝ ઇક્વલ્સ ટુ W. સો VA ઇઝ એ W માઇનસ W/2. સો વી કેન ગેટ, સો દેટ ઇઝ એ W/2. આ આન્સર પોઝિટિવ આવ્યો, એનો મિનિંગ કે VA અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. એકવાર આપણી પાસે રિએક્શન્સની વેલ્યુ આવી જાય ત્યાર પછી આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીએ. શિયર ફોર્સના ડેઝિગ્નેશન્સ આપણે લીધા છે. શિયર ફોર્સ AL એટલે એ ઇઝ ઇન્ડિકેટ કરે છે કે પોઈન્ટ કે જે પોઈન્ટ ઉપર આપણે શિયર ફોર્સની કેલ્ક્યુલેશન્સ કરી રહ્યા છે, અને L એટલે લેફ્ટ સાઈડ, પોઈન્ટ એની લેફ્ટ સાઈડમાં. Shear force on just left side of point A. Similarly, shear force AR, that is a shear force on just right side of the point A. એટલે આ સેક્શનની હું ડાબી બાજુનો પાર્ટ કેલ્ક્યુલેશન્સ કરીશ અનબેલેન્સ ફોર્સના, સો દેટ ઇઝ અ શિયર ફોર્સ AL. અને આ સેક્શનની કન્સિડર કરીશ, સો દેટ ઇઝ અ શિયર ફોર્સ ઓન ધી જસ્ટ રાઇટ સાઇડ ઓફ ધી પોઈન્ટ A. સો શિયર ફોર્સ એટ લેફ્ટ સાઈડ ઓફ પોઈન્ટ A. સો પોઈન્ટ એની લેફ્ટ સાઈડ પર આ સેક્શન લઈએ તો જોઈશું સેક્શનની લેફ્ટ સાઈડમાં કોઈ પણ ફોર્સ નથી, એટલા માટે એની વેલ્યુ છે 0. રાઈટ. નાઉ શિયર ફોર્સ એટ AR, દેટ ઇઝ એ શિયર ફોર્સ ઓન રાઇટ સાઈડ ઓફ સેક્શન A. દેટ મીન્સ ધીસ સેક્શન્સ. જ્યારે આ સેક્શન કન્સિડર કરીશું ત્યારે આ સેક્શનની ડાબી બાજુ કયો ફોર્સ છે? દેટ ઇઝ એ VA. સો દેટ ઇઝ વાય દેટ ઇઝ મેન્શન એઝ W/2. હવે આપણા સાઇન કન્વેન્શન આપણે આગળ જોઈ ગયા છે. એ સાઇન કન્વેન્શન પ્રમાણે આ ટાઈપના જો ફોર્સીસ હશે તો આપણે એને પોઝિટિવ શિયર ફોર્સ લીધેલો છે. એટલે સેક્શન XX ની જો ડાબી બાજુથી આપણે કેલ્ક્યુલેશન્સ કરીએ તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ લેવાના છે અને ડાઉનવર્ડને નેગેટિવ લેવાના છે. અત્યારે આપણું શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન્સ ડાબી બાજુથી કન્સિડર કરી રહ્યા છે, એટલા માટે અપવર્ડ ફોર્સને પોઝિટિવ લીધો છે અને ડાઉનવર્ડ ફોર્સને આપણે નેગેટિવ લઈશું. નાઉ શિયર ફોર્સ એટ C પોઈન્ટ ઓન જસ્ટ લેફ્ટ સાઈડ, દેટ મીન્સ આ પોઈન્ટની આપણે વાત કરી રહ્યા છીએ. તો આ સેક્શનની ડાબી બાજુ જેટલા ફોર્સ એક્ટ થાય છે એ ફોર્સ કયા કયા છે? દેટ ઇઝ ઓનલી W/2 ઇન ધીસ પોર્શન્સ. દેટ ઇઝ એ W/2. અને આ કઈ ડાયરેક્શનમાં છે? અપવર્ડ. તો આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે સેક્શનની ડાબી બાજુ એક્ટ થતો ફોર્સ અપવર્ડ લેવાનો છે, તો W/2 વેલ્યુ રહેશે અહીંયા. નાઉ શિયર ફોર્સ એટ સેક્શન CR. CR મીન્સ આ સેક્શન ઉપર, સેક્શન જસ્ટ ઓન ધી રાઇટ સાઈડ ઓફ પોઈન્ટ C. તો આ સેક્શનની લેફ્ટ સાઈડે કયા કયા ફોર્સ છે? W/2 અપવર્ડ. સો W/2 અપવર્ડ પોઝિટિવ. દેન ધીસ ફોર્સ, ધીસ W ફોર્સ, દેટ ઇઝ ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન. સો એચ પર અવર સાઇન કન્વેન્શન્સ આપણે બીજું this type of shear force we have treated as a negative. જો આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ ડાબી બાજુથી ડ્રો કરવા પ્રયત્ન કરતા હોય તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ લેવાનો અને ડાઉનવર્ડને નેગેટિવ લેવાના. તો શિયર ફોર્સ ઓન જસ્ટ રાઇટ સાઈડ ઓફ પોઈન્ટ C, તો VA અપવર્ડ છે તો W/2 અપવર્ડ પોઝિટિવ માઇનસ ધીસ W ડાઉનવર્ડ એચ પર ધીસ સાઇન કન્વેન્શન, સો માઇનસ W, સો માઇનસ W/2 વેલ્યુ આવશે. શિયર ફોર્સ એટ BL મીન્સ આ સેક્શન ઉપર. શિયર ફોર્સ ઓન જસ્ટ લેફ્ટ સાઈડ ઓફ પોઈન્ટ B. તો આ સાઈડે જેટલા ફોર્સીસ એક્ટ થાય છે એનો એલ્જિબ્રિક સમેશન કરવાનું, અપવર્ડ ફોર્સ પોઝિટિવ લેવાના અને ડાઉનવર્ડનું નેગેટિવ લેવાના આ સાઇન કન્વેન્શન્સ પ્રમાણે.
શિયર ફોર્સ એટ BL પર આપણને વેલ્યુ મળી ગઈ હતી -W/2, અથવા તો તમે એને આ રીતે બી કરી શકો બધા ફોર્સીસને W/2 -W is equals to -W/2. That is on just left side of the sections. Similarly, at this section, shear force on just right side of B, બધા ફોર્સીસનો સમ કરવાનો. લેફ્ટ સાઈડ -W/2, ત્યાર પછી આ અપવર્ડ ફોર્સ +W/2 એન્ડ ધેટ ઇઝ 0. બેઝિકલી આ શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન્સ આપણે લોડના વેરિએશન્સથી પણ ડ્રો કરી શકીએ. સપોઝ અહીંયાથી આ ડાયાગ્રામ જોઈએ, VA રિએક્શન અપવર્ડ છે, સો યુ ગો એટ A પોઈન્ટ, this value change from 0 to W/2. પોઈન્ટ A અને C વચ્ચે કોઈ પણ લોડિંગ નથી, તો એટ રિમેઇન કોન્સ્ટન્ટ્સ. એટ પોઈન્ટ C W ડાઉનવર્ડ છે, તો this W/2 minus W, so here is a -W/2. ફરી પોઈન્ટ C અને B વચ્ચે કોઈ લોડિંગ નથી, એટલે C અને B વચ્ચે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. એટ B પોઈન્ટ there is a upward force, that is a W/2. તો વિધાઉટ એની કેલ્ક્યુલેશન પણ લોડિંગનું જે રીતે વેરિએશન્સ થતું હોય એ વેરિએશન પ્રમાણે પણ તમે ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. ધીસ ટાઈપ ઓફ ડાયાગ્રામ ઇઝ નોન એઝ અ શિયર ફોર્સ ડાયાગ્રામ. અથવા તો કેલ્ક્યુલેશન પરથી પણ આપણે જો ડ્રો કરીએ તો શિયર ફોર્સ એટ A લેફ્ટ સાઈડ પર 0 છે, રાઇટ સાઈડ પર W/2 છે. એનો મિનિંગ એ થાય કે ડ્યુ ટુ ધીસ રિએક્શન્સ પોઈન્ટ A ઉપર શિયર ફોર્સની વેલ્યુ સડનલી ચેન્જ થાય છે 0 થી W/2. પોઈન્ટ A અને C વચ્ચે કોઈ લોડિંગ નથી, એટલે શિયર ફોર્સ કોન્સ્ટન્ટ રહેશે. એટલે ત્યાર પછી લેફ્ટ સાઈડ સુધી શિયર ફોર્સની વેલ્યુ રહેશે W/2. એટ પોઈન્ટ C W લોડ ડાઉનવર્ડ છે, એટલે જે શિયર ફોર્સની વેલ્યુ W/2 હતી that is suddenly changed W/2 minus W, that is a -W/2. ફર્ધર C અને B વચ્ચે કોઈ લોડિંગ નથી, એટલે B પોઈન્ટ સુધી શિયર ફોર્સની વેલ્યુ રહેશે -W/2. ફર્ધર B પોઈન્ટ ઉપર રિએક્શન W/2 છે, એના લીધે અહીંયા સડનલી ચેન્જ થશે શિયર ફોર્સની વેલ્યુ -W/2 +W/2. એન્ડ ફાઇનલી જો બીમ ઇક્વિલિબ્રિયમ્સમાં હોય તો તમારો ડાયાગ્રામ પણ ક્લોઝ થાય અને શિયર ફોર્સની વેલ્યુ 0 આવે. એટલા માટે આ ચેક્સ પ્રોવાઈડ કરેલો છે. ત્યાર પછી કેલ્ક્યુલેશન બેન્ડિંગ મોમેન્ટનું જોઈશું. બેન્ડિંગ મોમેન્ટ A અને B એન્ડ બીમના સિમ્પલ સપોર્ટ છે. જ્યારે સિમ્પલ સપોર્ટ હોય ત્યારે ઓબ્વિયસલી બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હોય. તો બેન્ડિંગ મોમેન્ટ એટ A એન્ડ B ઇઝ 0 બિકોઝ બોથ આર ધી સિમ્પલી સપોર્ટેડ એન્ડ્સ. ઇવન આપણે કેલ્ક્યુલેશન્સ કરીશું તો પણ બેન્ડિંગ મોમેન્ટ E અને Bની વેલ્યુ 0 આવશે. આગળ બેન્ડિંગ મોમેન્ટ એટ C, ધેટ ઇઝ અ મિડ પોઈન્ટ, રાઈટ. હવે બેન્ડિંગ મોમેન્ટના સાઇન કન્વેન્શન્સ પણ આપણે જોવા જોઈએ. જો આપણે આ ટાઈપની મોમેન્ટને સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ અથવા તો પોઝિટિવ બેન્ડિંગ મોમેન્ટ કહીએ છીએ આપણે, ને આ ટાઈપની મોમેન્ટ હોય તો એને હોગિંગ અથવા તો નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ કહીએ છીએ. એટલે સેક્શનની જો ડાબી બાજુનું પાર્ટ લઈને આપણે કેલ્ક્યુલેશન કરીએ તો ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ કહેવાય અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને નેગેટિવ કહેવાય. તો અત્યારે આપણે જે કેલ્ક્યુલેશન્સ કરીશું બેન્ડિંગ મોમેન્ટ એટ પોઈન્ટ C સેક્શનની ડાબી બાજુ લઈને કરીશું. તો અહીંયા હું સેક્શન ડ્રો કરું છું. આ સેક્શનની ડાબી બાજુ કેટલા ફોર્સ એક્ટ થાય છે? ખાલી VA, દેટ ઇઝ અ W/2. ને આ W/2 સેક્શન પોઈન્ટ Cને કઈ ડાયરેક્શનમાં રોટેટ કરવા પડશે? ધીસ ડાયરેક્શનમાં, ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. સો VA into perpendicular distance L/2. VA is a W/2 into L/2. VA C પોઈન્ટને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પડશે. ક્લોકવાઇઝ મોમેન્ટ થશે પોઝિટિવ મોમેન્ટ. સો W/2 into L/2, so moment is WL/2. સિમિલરલી જો તમે C પોઈન્ટ ઉપર રાઇટ સાઈડ કન્સિડર કરો તો પણ વેલ્યુઝ આ જ આવશે. C પોઈન્ટ કન્સિડર કરો, અહીંયા તમારો C પોઈન્ટ છે, એનો રાઇટ સાઈડ કેલ્ક્યુલેટ કરો મોમેન્ટ, તો ખાલી VB રિએક્શન છે, તો VB ઇન્ટુ ડિસ્ટન્સ L/2. પણ C પોઈન્ટને VB રિએક્શન્સ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરીએ. આ સેક્શન કઈ સાઈડ? સેક્શનની આપણે જમણી બાજુ લઈને કેલ્ક્યુલેશન કરી રહ્યા છે. તો સેક્શનની જમણી બાજુની મોમેન્ટ જો
એન્ટી ક્લોકવાઇઝ હોય તો દેટ ઇઝ ટ્રીટેડ એઝ એ પોઝિટિવ. દેટ્સ વાય W/2 ઇન્ટુ L/2 ઇઝ ઇક્વલ્સ ટુ WL/4. એટલે સેક્શનની ડાબી અથવા તો જમણી બાજુ કોઈ પણ લઈને બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ કરીએ, બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ સેમ જ આવે. હવે બેન્ડિંગ મોમેન્ટને એક ડાયાગ્રામ્સ બતાવ્યો છે. બેન્ડિંગ મોમેન્ટ પોઈન્ટ A અને પોઈન્ટ B ઉપર 0 છે. પોઈન્ટ C ઉપર એની વેલ્યુ છે WL/4. પોઈન્ટ A અને Cની બેન્ડિંગ મોમેન્ટને જોઈન્ટ કરી છે. સિમિલરલી પોઈન્ટ B અને C વચ્ચે સ્ટ્રેટ લાઇનથી જોઈન્ટ કરી છે અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ બતાવ્યો છે. નાઉ એક ક્વેશ્ચન ડેવલપ થાય કે બેન્ડિંગ મોમેન્ટ આપણે A અને C વચ્ચે શોધી છે, તો બેની વચ્ચે સ્ટ્રેટ લાઇન ડ્રો કરવી કે પેરાબોલા ડ્રો કરવા કે ક્યુબિક કર્વથી જોઈન્ટ કરવા. તો એ સમજવા માટે આપણે એક જનરલાઇઝ ઇક્વેશન ડેવલપ કરીએ અને સમજીશું કે પોઈન્ટ A અને પોઈન્ટ C વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન લિનિયરલી છે કે પેરાબોલિક છે કે ક્યુબિક રીતે થાય છે. સપોઝ આ સેમ બીમ છે, એની સેક્શન XX કન્સિડર કરી રહ્યો છું. બિટવીન પોઈન્ટ A અને C સેક્શન. સો બેન્ડિંગ મોમેન્ટ at a distance x from A. So bending moment at a distance x from A. So bending moment is equals to this reactions. So in this figure as shown, we are considering any section XX at a distance x from point. These are the reactions value we have received, that is a W/2, and this reaction VB is also W/2. So bending moment at distance x from point A. So bending moment આપણે સેક્શનની ડાબી બાજુ લઈશું તો મોમેન્ટ આવશે W/2 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x. હું ફરીવાર અહીંયા સાઇન કન્વેન્શન ડ્રો કરું છું. આ મોમેન્ટને આપણે સેગિંગ મોમેન્ટ અથવા તો પોઝિટિવ મોમેન્ટ તરીકે આપણે ટ્રીટ કરીશું. એટલે સેક્શનની ડાબી બાજુ મોમેન્ટ જો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો પોઝિટિવ લઈશું. આપણે સેક્શન XX ની આ ડાબી બાજુનો પાર્ટ કન્સિડર કરી રહ્યા છે. સો મોમેન્ટ્સ થશે W/2 ઇન્ટુ ધીસ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x. સો દેટ વાય ધીસ મોમેન્ટ ઇઝ મેન્શન એઝ અ પોઝિટિવ. હવે જો આ ડિસ્ટન્સ એક્સની વેલ્યુ 0 લઈએ તો એનો મિનિંગ થયો પોઈન્ટ A, રાઈટ. સો એટ પોઈન્ટ A વેલ્યુ ઓફ એક્સ ઇઝ વોટ 0. તો અહીંયા એક્સની વેલ્યુ જો આપણે 0 સબસ્ટિટ્યૂટ કરીશું તો બેન્ડિંગ મોમેન્ટ પોઈન્ટ A ઉપર 0 મળશે. સિમિલરલી કોઈ પણ સેક્શન લઈએ, અહીંયા સેક્શન સપોઝ અહીંયા છે, તો એટ C વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ એક્સ ઇઝ that is this distance, that is x equals to L/2. So if you substitute x equal to L/2 in this equation, you will get bending moment at C W/2 into L/2, that is WL/4. Similarly, તમે આ રીતે સેક્શન B અને C વચ્ચે લઈને પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે આપણે ખાલી અત્યારે બેન્ડિંગ મોમેન્ટ એ વેરિએશન A અને C વચ્ચે સમજવા પ્રયત્ન કરીએ. So this is the generalized equations to find bending moment at any points within a section within AC section, AC portion, right? તો અહીંયા એક્સનો પાવર જોશો આપણે તો એક્સનો પાવર છે 1 છે, રાઈટ. એક્સનો પાવર 1 હોય એનો મિનિંગ લિનિયર વેરિએશન. જો આ ઇક્વેશનમાં એક્સનો પાવર 2 હોત તો બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન પેરાબોલિક હોત. જો પાવર એક્સનો 3 હોય તો એનો મિનિંગ કે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ ક્યુબિક વેરિએશન છે, રાઈટ. એટલા માટે આપણે કહીશું કે પોઈન્ટ A અને C વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન છે લિનિયર વેરિએશન, કે એક્સનો પાવર 1 છે એટલા માટે. જ્યારે પોઈન્ટ લોડ, 2 પોઈન્ટ લોડ વચ્ચે આ પ્રોબ્લેમ્સમાંથી ખ્યાલ આવશે કે 2 પોઈન્ટ લોડ વચ્ચે શિયર ફોર્સની વેલ્યુ કોન્સ્ટન્ટ રહે, જ્યારે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ લિનિયર વેરિએશન્સ હશે. 2 પોઈન્ટ લોડ એટલે અહીંયા VA W/2 અપવર્ડ ફોર્સ છે. એટ C ધીસ લોડિંગ W ડાઉનવર્ડ છે. તો 2 પોઈન્ટ લોડ A અને Cની વચ્ચે શિયર ફોર્સ વેરિએશન કોન્સ્ટન્ટ અથવા તો હોરિઝોન્ટલ લાઇન, અને પોઈન્ટ A અને C વચ્ચે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ
લિનિયર વેરિએશન થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે સમજવા પર રહીએ. દેટ ઇઝ એક્ઝામ્પલ 2. દેટ ઇઝ ડ્રો ધ શિયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફોર સિમ્પલી સપોર્ટેડ વિથ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. એટલે બીમ એ બી એક સિમ્પલી સપોર્ટેડ બીમ છે, એના ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ આપેલો છે થ્રુ આઉટ લેન્થ ઓફ બીમ્સ. તો આ બીમમાં એઝ યુઝ્યુઅલ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે પહેલાં રિએક્શન ફાઇન્ડ કરી દઈશું. દેટ ઇઝ a reaction at A is RA, reaction at B is RB. તો પહેલી કન્ડિશન યુઝ કરીએ, સિગ્મા એમ ઇક્વલ્સ ટુ 0. જ્યારે પોઈન્ટ એ ઉપર બધા ફોર્સીસની મોમેન્ટ લઈ રહ્યા છે આપણે. જ્યારે રિએક્શન ફાઇન્ડ કરતા હોય ત્યારે તમે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ્સને નેગેટિવ લો અને ક્લોકવાઇઝને પોઝિટિવ લો. તો પોઈન્ટ એ ઉપર આપણે જમણી બાજુથી દરેક ફોર્સ લઈશું, RB into L. This moment develop in anti-clockwise direction, so minus. Then next is the force is this UDL, W. The total UDL is what? W into total length, L. And where it is concentrate? At a half distance. So total UDL is W into L, and that is acting at L by 2 from point A. That is acting here. ત્યાર પછી બીજો ફોર્સ છે RA અને A વચ્ચે ડિસ્ટન્સ 0 થશે, એટલે RA ઇન્ટુ 0 ઇક્વલ્સ ટુ 0. એટલે એ ફોર્સનું અહીંયા બતાવેલો નથી. આ ઇક્વેશનને આપણે સિમ્પ્લિફાઈ કરીએ, સોલ્વ કરીએ તો RB ઇઝ ઇક્વલ્સ ટુ WL બાય 2 આવશે. ને આ વેલ્યુ પોઝિટિવ આવી, એનો મિનિંગ કે RBની જે વેલ્યુ આપણે ઇનિશિયલી અપવર્ડ એઝ્યુમ્સ કરી હતી એ સાચી છે અને RB અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. નાઉ અપ્લાય ધ another condition of equilibrium, that is a sigma F5 equals to 0. Sigma F5 is 0 meaning થાય total upward force is equals to total downward force, અથવા તો બધા વર્ટિકલ ફોર્સીસનું એલ્જિબ્રિક સમેશન 0 થાય. અપવર્ડ ફોર્સને પોઝિટિવ લઈએ તો ડાઉનવર્ડને નેગેટિવ લઈશું. તો RA અને RB અપવર્ડ ડાયરેક્શનમાં છે, તો RA પ્લસ RB downward is a W into total length, that is a L, because W is a UDL and that is spread over a length L. So total UDL is W into L. So you can say RA plus RB is equals to W into L. If you substitute values of RB in this equation, you will get RA plus WL by 2 is equals to W into L. So આપણી વેલ્યુ આવશે VA અથવા તો RA is equals to WL by 2. આ વેલ્યુ પણ પોઝિટિવ આવી, એની મિનિંગ કે બંને રિએક્શન અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. હવે આપણે શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરીશું. આગળ પહેલા પ્રોબ્લેમ જોઈ ગયા એ પ્રમાણે શિયર ફોર્સ AL એ ઇન્ડિકેટ કરે છે શિયર ફોર્સ ઓન જસ્ટ લેફ્ટ સાઇડ ઓફ પોઈન્ટ A. તો હું અહીંયા સેક્શન લઈશ એની જસ્ટ લેફ્ટ સાઇડ ઉપર ને આ બાજુથી કન્સિડર કરીશ તો આ બાજુ સેક્શનની ડાબી બાજુ કોઈ જ લોડિંગ નથી, એટલે શિયર ફોર્સ એટ AL ઇઝ 0. શિયર ફોર્સ એટ AR, that is a shear force on just right side of section A. That means હું અહીંયા લોડિંગ લઈ રહ્યો છું, સેક્શન જસ્ટ લેફ્ટ સાઇડ ઓફ પોઈન્ટ A, રાઈટ. આ પોઈન્ટ ઉપર જ્યારે હું શિયર ફોર્સ કેલ્ક્યુલેશન કરી રહ્યો છું તો સેક્શનની ડાબી બાજુ કયા ફોર્સીસ છે? ધીઝ આર ધ WL by 2 that is acting in upward directions. આપણે આ સાઇન કન્વેન્શન ફોલો કરીએ છીએ. This type of shear force treated as a positive shear force. જ્યારે હું કેલ્ક્યુલેશન ડાબી બાજુથી સ્ટાર્ટ કરું તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ લેવાનો ને આ ટાઈપના શિયર ફોર્સ હોય તો એને નેગેટિવ. સો સેક્શનની ડાબી બાજુ જે અપવર્ડ ફોર્સ હોય તો પોઝિટિવ અથવા ડાઉનવર્ડ હોય તો નેગેટિવ. ત્યાર પછી એટ બી પોઈન્ટ ઉપર કરેલું છે, સોરી ધીસ ઇઝ ધ B point ઉપર, just on the left side of point B at this point, right. Again you consider the left side of section on this side. બધા unbalanced force left side પર કયા કયા એક્ટ થાય છે? This is the BL, right. So W by 2, this is upward, minus this total UDL. Total UDL is W into L. So shear force at just left side of point B is a minus WL by 2. Similarly, you can calculate shear force at BR. BR means at this point.
એટલે એનો મિનિંગ કે તમે આરબી કેલ્ક્યુલેશનને પણ કન્સિડરેશનમાં લો છો. તો બીએલ ઉપર તમારી વેલ્યુ કેટલી છે? -WL/2, જ્યારે આરબીની વેલ્યુ છે તમારી પાસે WL/2. સો આરબી acting upward, so that is a positive, so positive plus WL/2 equals to 0. હવે અગેન કે એ અને બી વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન્સ કેવી રીતે લેવું જોઈએ? તો between A and B, if you consider any section, right, this is any section XX we have considered. What is the generalized equation for shear force at section XX? તો સેક્શનની આ બાજુનો પાર્ટ આપણે કન્સિડર કરીએ ને સેક્શનની ડાબી બાજુ જેટલા ફોર્સ એક્ટ થાય છે એનું એલ્જિબ્રિક સમેશન કરવાનું. તો સેક્શનની ડાબી બાજુ કયા કયા ફોર્સ આવશે? WL/2 અપવર્ડ છે, તો WL/2 અપવર્ડ એજ પર ધીસ સાઇન કન્વેન્શન પોઝિટિવ થશે, માઇનસ W ને આપણે આ સેક્શન ક્યાં કન્સિડર કર્યો છે? એટ એ ડિસ્ટન્સ X. So minus W into X. તો તમારા માટે આ શિયર ફોર્સ એટ સેક્શન XXનું ઇક્વેશન થશે WL/2 minus this UDL W into X, right? હવે આ ઇક્વેશન એપ્લિકેબલ શાના માટે છે? એટ એની પોઈન્ટ વિધિન this length. તો અહીંયા એક્સનો પાવર અગેન એક્સનો પાવર 1 છે. એ ઇન્ડિકેટ કરે કે શિયર ફોર્સનું વેરિએશન બિટવીન પોઈન્ટ એ અને સેક્શન XX વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન લિનિયર વેરિએશન થશે, રાઈટ? જો આ ઇક્વેશનમાં હું શિયર ફોર્સની વેલ્યુ એ પોઈન્ટ પર ફાઇન્ડ કરવી હોય તો એક્સની વેલ્યુ મારે કેટલી સબસ્ટિટ્યૂટ કરવી પડે? 0. અહીંયા એ પોઈન્ટ ઉપર x equals to 0. So if substitute x equals to 0 in this equations or in this equations, we will get shear force at A is WL/2. Similarly, shear force at point C, that is a midpoint, right? So at midpoint, what is the value of x? That is a L/2. So in this equation, if you substitute x equal to L/2 or in this equation L/2, you will get WL/2 minus WL/2 and shear force is 0. Similarly, shear force at B point. At B point પર x ની વેલ્યુ કેટલી થશે? તમારો સેક્શન અહીંયા છે તો x equals to L. So આ ઇક્વેશનમાં x ની વેલ્યુ L સબસ્ટિટ્યુટ કરીએ તો WL/2 minus W into L, so you will get minus WL/2. તો x નો પાવર 1 છે આ જનરલાઇઝ ઇક્વેશનમાં. એનો મિનિંગ કે શિયર ફોર્સનું વેરિએશન પોઈન્ટ એ અને બી વચ્ચે લિનિયર વેરિએશન છે. સો શિયર ફોર્સ એટ પોઈન્ટ એ just on left side of shear force, on left side of point A shear force is 0. Shear force on just right side of point A is WL/2. એનો મિનિંગ કે પોઈન્ટ એ ઉપર શિયર ફોર્સની વેલ્યુ 0થી WL/2 સડનલી ચેન્જ થાય છે, રાઈટ? સિમિલરલી એ અને પોઈન્ટ બી વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન્સ લિનિયર થશે કારણ કે આ ઇક્વેશનમાં એક્સનો પાવર 1 છે. પોઈન્ટ બી ઉપર શિયર ફોર્સ જસ્ટ ઓન લેફ્ટ સાઈડ શિયર ફોર્સની વેલ્યુ છે -W/2 અને શિયર ફોર્સની વેલ્યુ ઓન જસ્ટ રાઇટ સાઈડ ઓફ પોઈન્ટ બી ઇઝ 0. એનો મિનિંગ કે પોઈન્ટ બી ઉપર રિએક્શન્સ આરબી અથવા બીબીના લીધે શિયર ફોર્સ સડનલી ચેન્જ થાય છે -WL/2 ટુ 0, રાઈટ? સો આ રીતે તમે શિયર ફોર્સ ડાયાગ્રામ ડ્રો કરી શકો છો. સો નેક્સ્ટ ઇઝ અ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન પાર્ટ. એબીનો એ અને બી એન્ડ સિમ્પલ સપોર્ટ છે એટલે સિમ્પલ સપોર્ટ પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 થશે. બેન્ડિંગ મોમેન્ટ એટ સી પોઈન્ટ દેટ ઇઝ એટ મિડ પોઈન્ટ સપોઝ કેલ્ક્યુલેટ કરવી છે મિડ પોઈન્ટ ઉપર તો W/2 ઇન્ટુ this length is a L/2
This reaction is WL by 2. This is WL by 2. These are the point A. If you are calculating moment at center point C, then you consider the left side of the section, WL by 2 into perpendicular distance L by 2 over what is the sign conventions. If you consider left side, moment on left side of section is clockwise, then it should be treated as positive. If the moment on left side of section anti-clockwise, that should treated as a negative. This is negative, this one is a positive. તો સેક્શન એક્સની ડાબી બાજુથી કન્સિડર કરીને આપણે કેલ્ક્યુલેશન કરી રહ્યા છે. મોમેન્ટ ઇઝ WL/2 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ L/2. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ડેવલપ થશે, એટલે સાઇન કન્વેન્શન પ્રમાણે પોઝિટિવ. દેન નેક્સ્ટ ફોર્સીસ, ધીઝ આર ધી W force, W Newton per meter or kilonewton per meter. This force C પોઈન્ટને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે, એટલે એની મોમેન્ટ આવશે નેગેટિવ. સો માઇનસ W, total UDL is what? W into length L/2 and UDL is act over a midpoint, so into, right? So L/2 divided by 2, it's L/4. So this UDL is act at a distance of L/4 from point C. So W into L/2, that is the total UDL, and it is acting at a midpoint. So distance between point C and where it is acting is L/4. So this moment is work out to be WL square by 8 at the center. Right? So bending moment ni value A point ઉપર 0 છે, bending moment ની value B point ઉપર 0 છે, bending moment ની value C point ઉપર છે, WL square by 8. Again, હવે બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ E અને મિડ પોઈન્ટ વચ્ચે કેવું લેવાનું અથવા એથી બી પોઈન્ટ વચ્ચે કેવું લેવાનું એ ફાઇન્ડ કરવા માટે આપણે જેવી રીતે જનરલાઇઝ સેક્શન લઈએ છીએ એ રીતે જનરલાઇઝ સેક્શન લઈએ આપણે અને ઇક્વેશન ડેવલપ કરવા પ્રયત્ન કરીએ. સપોઝ this reaction is WL/2. We are considering section here. Suppose this is the point C, right? At any distance x. So at section XX, what is the bending moment? If you consider left side, WL/2 into x, that is clockwise moment as per this sign conventions positive. Moment because of this UDL, that is a W, into x, that is total load. It is acting at a half distance x/2, and this moment is developing a anti-clockwise direction. Section ni ડાબી બાજુની anti-clockwise moment as per this sign convention is negative. So minus W into x into x/2. These are the generalized equation. If you substitute x equals to 0 in this equation, you will get the bending moment at A point. If you substitute x equal to L/2 in this equation, you will get the moment at midpoint C, right? હવે આ ઇક્વેશન્સ આપણને બેન્ડિંગ મોમેન્ટ વેરિએશન્સ બિટવીન પોઈન્ટ એ અને મિડ પોઈન્ટ સી ઇન્ડિકેટ કરશે. અહીંયા એક્સનો પાવર મેક્સિમમ કેટલો છે? this x into this x. So power of x is 2. So bending moment variation is parabola. So that is why between A and midpoint વચ્ચે parabola draw કર્યો છે. Similarly, any section B અને C વચ્ચે લઈને generalized equation draw કરો તો એ ઇક્વેશનનો પાવર પણ 2 આવશે, એટલા માટે બી અને સી વચ્ચેનું બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન પેરાબોલા છે. આ ડાયાગ્રામ આ પ્રોબ્લેમ્સ પરથી એક જનરલાઇઝ થિંગ્સ આપણે ડિરાઈવ કરી શકીએ. જ્યારે યુડીએલ હોય તો ઓવર ધ યુડીએલ શિયર ફોર્સનું વેરિએશન લિનિયર એટલે કે સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન આવે, જ્યારે યુડીએલ ઉપર બેન્ડિંગ મોમેન્ટનું વેરિએશન્સ પેરાબોલા આવે. વિદ્યાર્થી મિત્રો, જો આજના આ લેક્ચર્સને હું સમરાઇઝ કરું તો આજના આપણે આ લેક્ચર્સમાં આપણે કોન્સેપ્ટ ઓફ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વિશે શીખ્યા. ત્યાર પછી શિયર ફોર્સ, બેન્ડિંગ મોમેન્ટ અને રેટ ઓફ લોડિંગ વચ્ચેનું રિલેશનશિપ ડિરાઈવ કર્યું, અને બેઝ ઓન અવર સર્ટન સાઇન કન્વેન્શન્સ ઓફ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વિશેના આપણે સિમ્પલી સપોર્ટેડ બીમના 2 કેસીસ લીધા અને બંને કેસીસના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય
એના વિશે શીખ્યા. પહેલો કેસ હતો સિમ્પલી સપોર્ટેડ વિથ અ સેન્ટ્રલી પોઈન્ટ લોડ અને બીજો કેસ હતો સિમ્પલી સપોર્ટેડ વિથ UDL ઓવર એન્ટાયર લેન્થ. નમસ્કાર.